નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। બજેટ બાદ ધડામથી પડશે સોનાના ભાવ, ઘરેણાં ખરીદતા પહેલાં જાણો આ મહત્ત્વની વાત। દર્શક મિત્રો, આજે આપણે સોના ચાંદીના મહત્ત્વના સમાચાર જાણવાના છીએ અને સોના ચાંદીના ભાવ વિશે પણ માહિતી મેળવવાના છીએ। જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સોનાના ભાવ 1,60,000 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચતા સામાન્ય માણસ માટે સોનું મોંઘું બન્યું છે। વૈશ્વિક અસ્થિરતા અને નબળા રૂપિયાના કારણે ભાવ વધ્યા છે। સોનાના ભાવ હાલમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે, જેના કારણે સોનું સામાન્ય માણસની બહાર પહોંચ્યું। આવી સ્થિતિમાં હવે બધા લોકોની નજર કેન્દ્રીય બજેટ 2026-27 પર છે। લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર આયાત ડ્યુટી અને જીએસટીમાં ઘટાડો કરી સોનાના ભાવમાં રાહત આપશે, જેથી લગ્ન અને તહેવારો માટે ઘરેણાં ખરીદવાનું ફરી એકવાર સરળ બની શકે છે। ભારતમાં સોનું માત્ર એક ધાતુ નથી, પરંતુ સુરક્ષા, પરંપરા અને રોકાણનો મહત્વપૂર્ણ આધાર છે। જો કે હાલ સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક ઊંચાઈઓ પર છે। આવી પરિસ્થિતિમાં બજેટ 2026માં સામાન્ય ગ્રાહકો માટે રાહત લઈને આવશે કે નહીં, તે એક મોટો સવાલ બની ગયો છે। જ્વેલરી ઉદ્યોગ પણ સરકાર પાસેથી અનેક મહત્વપૂર્ણ ફેરફારોની માંગ કરી રહ્યો છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારાનું મુખ્ય કારણ વૈશ્વિક અસ્થિરતા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $5,000 સુધી પહોંચી ગયો છે, જ્યારે ચાંદી $100ની નજીક છે। સાથે જ ભારતીય રૂપિયાની નબળાઈને આયાત ખર્ચ વધાર્યો છે। ગ્રીનલેન્ડ વિવાદ જેવા વૈશ્વિક તણાવને સપ્લાય ચેઇન અને બજારની ભાવનાને અસર કરી છે, જેના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે। વધતી મોંઘવારીના કારણે ભારતીય પરિવારોની ખરીદ શક્તિ પર ભારે દબાણ આવી રહ્યું છે। મંગલસૂત્ર લિમિટેડના શૃંગાર હાઉસિંગ મેનેજિંગ ડિરેક્ટર ચેતન થડેશ્વરના મતે બજેટ 2026માં સરકારે સ્થાનિક વપરાશ ધરાવતા પણ ખાસ ધ્યાન આપવું જોઈએ। તેમણે સરકારને સોનાની આયાત ડ્યુટીને તર્કસંગત બનાવવાની અપીલ કરી છે। જો કર માળખું સરળ અને ડ્યુટી ઓછી કરવામાં આવે તો તેનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકને મળશે। સાથે જ રિટેલ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ સર્જાઈ શકે છે। સોનું માત્ર ઘરેણું પૂરતું સીમિત નથી, પરંતુ તે એક મહત્વપૂર્ણ રોકાણ વિકલ્પ છે। આ કારણે ઉદ્યોગ નિષ્ણાતો સરકારને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ SGB યોજના ફરી શરૂ કરવા માટે દબાણ કરી રહ્યા છે। માસ્ટર ટ્રસ્ટના ગ્રુપના ડિરેક્ટર જસ્ન અરોરાએ જણાવ્યા અનુસાર કર અને ડ્યુટીમાં વારંવાર થતા ફેરફારોના કારણે ભાવમાં અચાનક ઉતાર ચઢાવ આવે છે, જે રોકાણકારોને માટે નુકસાનકારક સાબિત થાય છે। SGB યોજના રોકાણકારોમાં અત્યંત લોકપ્રિય રહી હતી, કારણ કે તેમાં 2.5% વ્યાજ અને કર લાભ મળતા આ યોજનામાં 2024 બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે તેને ફરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે। સાથે જ ડિજિટલ ગોલ્ડને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ઝુંબેશ અને કર છૂટની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી ઘરોમાં પડેલું સોનું આર્થિક પ્રવાહમાં આવી શકે। હાલમાં ઘરેણાં ખરીદતી વખતે સોનાની કિંમત ઉપરાંત મેકિંગ ચાર્જ અને 3% જીએસટી ચૂકવવો પડે છે। ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ JC એ સરકારે જીએસટી ઘટાડીને 1.25% અથવા 1.5% કરવાની અપીલ કરવાની છે। સંગઠનનું માનવું છે કે જીએસટી ઘટાડવાથી ઘરેણાં વધુ પોસાય તેવા બનશે અને મધ્યમ વર્ગ તથા ગ્રામીણ વિસ્તારોમાં ખરીદવાનો વધારો થશે। આ સાથે જ નાના ઝવેરીઓ પર કાર્યકારી મૂડીનું દબાણ પણ ઘટશે અને વ્યવસાય કરવો વધુ સરળ બની જશે। દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને મહત્વના ભાવ। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો। આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ જાણવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, ત્યાર સુધી તમારા બધાનો આભાર। જય હિન્દ, જય ભારત।